આપણે મસાલાનો વઘાર કરીશું. આમાં આપણે જીરું નાખીશું, હિંગ નાખીશું, લીલા મરચાં નાખીશું, ટામેટા નાખીશું. સરસ હલાવી દઈશું. એકદમ મિક્સ કરી નાખીશું. હળદર નાખીશું, ધાણા જીરું નાખીશું, મરચું નાખીશું, મીઠું નાખીશું, સ્વાદ પ્રમાણે ખાંડ નાખીશું, ગરમ મસાલો નાખીશું. સરસ પાછું હલાવી દઈશું. એમાં આપણે બટેકા બાફેલા એડ કરીશું. આપણે એને મિક્સ કરી દઈશું. એમાં આપણે લીંબુનો રસ નાખીશું. લીંબુનો રસ નાખીને એકદમ મિક્સ કરી લેવાનું છે. આપણો મસાલો સરસ તૈયાર છે. આપણે એમાં ધાણા નાખીશું લીલા. આપણે વઘાર કરીશું. એમાં આપણે રાઈ નાખીશું. આપણે ટોપરાની ચટણી બનાવી છે, એકદમ મસ્ત બનાવી છે. તો આપણે એમાં હવે વઘાર કરીને નાખીશું. એમાં આપણે રાઈ નાખીશું. વઘારમાં આપણે રાઈ નાખીશું, સૂકા મરચાં, તમામ પત્ર, મીઠો લીમડો. આપણે હવે વઘારને એડ કરી દઈશું. આપણી ચટણી ટોપરાની સરસ તૈયાર છે. ટોપરાની ચટણી ઢોસા હારે ખાવાની બહુ મજા આવે છે. આપણે ફરીવાર વઘાર કરીશું દાળનો. એમાં આપણે રાઈને એડ કરીશું, જીરું, તમામ પત્રો, સૂકા મરચાં, મીઠો લીમડો, પછી કાંદા આપણે એડ કરીશું. દાળનો વઘાર કરીએ, ઢોસાની દાળ બનાવીએ એટલે અમે કાંદા નાખીને વઘાર કરીશું. એમાં આપણે મીઠું નાખીશું, મરચું નાખીશું, હળદર નાખીશું. સરસ પાછો હલાવી દઈશું. આપણો વઘાર સરસ તૈયાર છે. આપણે હવે દાળમાં એડ કરી દઈશું. આપણી દાળ સરસ તૈયાર છે. આપણે લોઢીને આવી રીતના પાણીને તેલથી લૂછી નાખીશું. પછી આપણે એમાં ખીરું એડ કરીશું. ખીરું એડ કરી આપણે એમાં મસાલો એડ કરીશું. મસાલો એડ કરીને વાળી દઈશું. આપણો ઢોસો સરસ તૈયાર છે. આપણો ઢોસો સરસ તૈયાર છે. તો હાલો ઢોસો ખાવા. અમારો વિડીયો ગમે તો લાઈક